પાટણ યુનિવર્સિટી પરીક્ષામાં ગેરરીતિ મામલે તપાસ કમિટીના નામે ફક્ત ડિંડક ચલાવે છે તેવું યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું। તપાસના નામે કમિટીના નામે ફક્ત ને ફક્ત ડિંડક અને નાટક રચવામાં આવી રહ્યું છે। પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રાંતિજ એક્સપેરિમેન્ટલ કોલેજમાં MSc સેમેસ્ટર 4ની પરીક્ષામાં માસ કોપી અને LLB સેમેસ્ટર 4ના પેપરમાં 5 કોલેજમાં 2024ના પેપર મામલે એક સપ્તાહ પહેલા યુનિવર્સિટી સત્તાધીશોને આપેલ અલ્ટિમેટમ મુજબ બુધવારે યુનિવર્સિટીના સત્તાધીશો પાસે ઉપરોક્ત મામલે શું કાર્યવાહી કરવામાં આવી તે જાણવા યુનિવર્સિટીના કુલપતિને મળ્યા હતા। આ મામલે યુનિવર્સિટીના કુલપતિએ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને મૌખિક જાણકારી આપતા જણાવ્યું હતું કે હાલમાં સમગ્ર ઘટના બાબતે તપાસ કમિટી બનાવી તપાસ સોંપવામાં આવી છે। આ તપાસ અહેવાલ મળશે તે નિયમ મુજબ પગલાં લેવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું। ત્યારે આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો તપાસ કમિટીના નામે માત્ર ડિંડક ચલાવી રહ્યા છે। ખાસ કરીને પહેલો જે મુદ્દો તો એક્સપેરિમેન્ટલ કોલેજ પ્રાંતિજ ખાતે છે, ત્યાં માસ ચીટિંગ એટલે કે માસ કોપીનો કેસ બન્યો હતો, તો તેમાં શું એક્શન લીધા અને તેની સાથે સાથે જે આજથી થોડા દિવસ પહેલાં 4-5 દિવસ પહેલાં જે કહી શકાય LLB સેમેસ્ટર 4ની જે પરીક્ષા હતી તેમાં જે ન્યાયશાસ્ત્રનું પેપર હતું તે પેપર 5 કોલેજોની અંદર 2024નું આપી દેવામાં આવ્યું હતું અને 6 કોલેજોની અંદર 2025નું આપવામાં આવ્યું હતું। હવે આની ઉપર શું એક્શન લેવામાં આવશે એ બાબતની પૂછપરછ કરવા માટે આજે VCની મુલાકાત લીધી હતી અને VC પોરિયા સાહેબ સાથે મુલાકાત કરતા એ જાણવા મળ્યું કે ભાઈ અહીંયા હજી કમિટીની રચના કરવામાં આવી છે, તપાસ થઈ રહી છે અને ગોળ ગોળ ફેરવવામાં આવી રહ્યા છે। એટલે તપાસના નામે કમિટીના નામે ફક્ત ને ફક્ત ડિંડક અને નાટક રચવામાં આવી રહ્યું છે। કેમ કે જોવા જઈએ તો હજી સુધી કોઈ પ્રકારના સ્પષ્ટ એક્શન લેવામાં નથી આવ્યા। અમે આજે પૂછવામાં આવ્યા હતા કે તમે શું એક્શન લેશો, કારણ કે એક્સપેરિમેન્ટલ કોલેજની ઘટનાને આજે 15 દિવસ થયા, હજી 15 દિવસમાં કોઈ જ પ્રકારના એક્શન નથી લીધા। હવે ખાલી એને સેન્ટરને સ્થગિત કર્યું છે, રદ પણ નથી કર્યું, સ્થગિત કર્યું છે અને હજી સુધી એ સેન્ટરને શા માટે રદ કરવામાં નથી, કોને છાવરવામાં આવી રહ્યા છે। કોલેજના સંચાલકો આમાં જોવા જઈએ તો માસ ચીટિંગમાં માથે ઊભા રહીને ચીટિંગ કરાવે છે, છતાં પણ એની ઉપર કોઈ એક્શન નહીં। બીજું કે LLB જે સેમ 4નું પેપર હતું એ LLBના સેમ 4ના પેપરની અંદર જોવા જઈએ તો પેપરમાં જે એજન્સીને જે કામ સોંપવામાં આવ્યું હતું એ એજન્સીની દેખીતી રીતે ભૂલ દેખાય છે, તો ભાઈ એજન્સીને પણ છાવરવામાં આવે છે અને કમિટીના નામે ડિંડક કરવામાં આવે છે, કમિટીના નામે નાટક કરવામાં આવે છે અને કોઈને કોઈ રીતે ક્યાંક ને ક્યાંક કોકને બચાવવાની ક્યાંક મેલી ઈચ્છા હોય એવું લાગી રહ્યું છે। કારણ કે જે તે સમયે જોવા જાય તો 5 કોલેજોની ભૂલ તો એ સ્વીકારે છે, તો 5 કોલેજના સંચાલક ઉપર એક્શન શા માટે નથી લેતા? કારણ કે મુખ્ય રીતે તો સંચાલકની ભૂલ છે, કારણ કે જે તે સમયે પેપર આપવાનું હોય ત્યારે 2025નું છે કે 2024નું પેપર એ તપાસવાની જવાબદારી અહીંયાના કોલેજના પ્રિન્સિપાલની અને સુપરવાઇઝરની હોય। તો કોલેજ અને પ્રિન્સિપાલ જે કહી શકાય સુપરવાઇઝર હોય કે પ્રિન્સિપાલ એ શું કુંભકર્ણ નિંદ્રામાં ઊંઘી રહ્યા હતા? આજે પ્રશ્ન પૂછવા માટે આવ્યા તો અત્યારે અમને કહેવામાં આવ્યું કે ભાઈ તપાસ ચાલુ છે, કમિટીની રચના કરી છે, અમારો કમિટી જે રિપોર્ટ સબમિટ કરશે એના ઉપરથી એક્શન લીધું, પણ ક્યારે એનો કોઈ હજી સુધી જવાબ નથી। હવે બાસ્પા ખાતેની જે ઘટના બની હતી એને તો 1.5 મહિનો થઈ ગયો, એમાં ફક્ત ને ફક્ત છોકરાને રિસ્ટ્રિક્ટેડ કરવામાં આવ્યો છે, બાકી એના સુપરવાઇઝર ઉપર કે કોલેજ ઉપર કે કોલેજના સંચાલક જે છે એની ઉપર હજી સુધી કોઈ એક્શન લેવામાં નથી। આજે અમે એ પણ વાત કરી કે બાસ્પા ખાતે જે મહર્ષિ દયાનંદ કોલેજ હતી ત્યાં વિદ્યાર્થી ચોરી કરતા પકડાયો હતો, અહીંયા રીલ બનાવતો પકડાયો હતો, તો તમે શું એક્શન લીધા? તો કે અમે વ્યક્તિને દૂર તો કર્યો, પણ સાહેબ વ્યક્તિને એકને દૂર કર્યો, આખી કોલેજમાં બધા જ લોકો ચોરી કરે છે તો એની ઉપર તમે કેમ એક્શન લેતા નથી? એ કોલેજના સંચાલક ઉપર કેમ એક્શન લેતા નથી? સુપરવાઇઝર ઉપર કેમ એક્શન લેતા નથી? તો એવું કહેવાય કે તપાસ કમિટી રચના કરે એટલે તપાસ કમિટીના નામે ડિંડક કરવામાં આવે છે, નાટક કરવામાં આવે છે, એથી વિશેષ અહીં બીજું કંઈ કશું કરવામાં નથી આવતું।